જો આવડાને તો તું બાજરી પાકવા આવી ગઈ છે ને કે મસ્ત બાજરી ઊભી છે ને આ છે ને ડોલા જો કમ છે ને અત્યારે આવે છે આપણે દવા છાંટવા ને ભાઈ ઘણા પપ છાંટી દીધા છે 3 થી 4 પપ છાંટ્યા છે અત્યારે ને બાકી તો 7 વીઘા ડુંગળી કે આવ્યા છે બીજો ઢીકલો જુઓ ને આ કંઈક ઢીકલો છે એટલો ને હજી વાટવાનું બાકી છે એટલે ઢીકલો થાય હજી ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર તો ભાઈ મસ્ત મજાનું હોર પડી ગયું છે ને હોરમાં જાગી ને આપણે આવ્યા છીએ આ વાડીએ ને આ છે આપણી ડુંગળી કાંજીની હતી તો અત્યારે કેવી થઈ ગઈ છે આવું એટલે કે આવું આવી થઈ ગઈ છે ને અત્યારે ખેંચવાનું કામકાજ શરૂ છે અહીંયા આ વાડીએ ને આપણે વાવી છે અત્યારે બાજરી તો જઈએ આગળ બાજરીમાં આપણે આવ્યા હતા બાજરીમાં દવા છાંટવા ખડની ને ઓલી દવા છટાઈ ગઈ છે 2 વાર પછી બાકી આપણું લોકેશન અહીંયા રહ્યું ને આપણું ડેલી રૂટીન એટલે કે ડેલીનું કામકાજ બધું હું કેટલું હોય ને હું કરીએ આપણે આખો દીનું યાદ આખા દિવસના વ્લોગમાં તમને બતાવવામાં આવશે એટલે કન્ટિન્યુ છે ને વ્લોગમાં બની રહેજો ને જો અત્યારે ડુંગળીમાં સી ને ઓલી ડુંગળી છે ને આપણે ઓલી કરીને ડુંગળી ખેંચાઈ ગઈ છે જઈએ આગળ જોવા આપણે ચાલો કન્ટિન્યુ ફેમિલી છે ને આ વાડીને આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે પણ હવે આપણો સહેલો વિડીયો હોય કે નથી હોય ખબર નથી પણ કાંઈ નક્કી નથી તો આ વાડી એક વિડીયો બનશે કે નહીં બને એમ બાકી ડુંગળી જુઓ તમે ખાલી ડુંગળી ખાલી આપણે ચોપેલી કાંધી હતી એ ખેંચી છે કાંધી લો આ ડુંગળી કાંઈ નથી મારી ડુંગળી સારી છે ઘર પર ખેંચે એ જો આગળ મેળ આવશે તો તમને બતાવીને જઈએ આપણે ઓલી જે વાવેલી કાંધી હતી એમાં જોવા કેમ કે એ તો ખેંચાઈ ગયેલી છે તો હાલો કન્ટિન્યુ જોવા જઈએ છીએ અત્યારે વિડીયો બના રહેજો જો આવડાને તો હું બાજરી પાકવા આવી ગઈ છે ને કઈ મસ્ત બાજરી ઊભી છે ને આ છે ને ડોલા જો કેમ મસ્ત ડોલા ઉભેલા છે ક્યારે એમ છે બાકી જો છે કે નહીં તો કંઈક આવું છે ભાઈ હાલો કન્ટિન્યુ વાડીની વાત કરીએ ને તો કંઈક વાડી છે મસ્ત આવી ને પડખેની વાડી છે જો અત્યારે કાંજીનો રોપ ઊભો છે ને અહીંયા તલ છે ને આ છે ડોલાને તમે ખાલી ઓલી જુઓ એ મસ્ત ડોલા ઉપર અત્યારે એવા કંઈક ડોલા છે મકાઈ ને આપણે આવ્યા છીએ ત્યારે આપણી વાવેલી કાંજી જોવા મળે ચાલો ફેમિલી આમાં કોઈ કહે કે આપણે હમણાં કાંજી હતી કે નહોતી જુઓ કેવું છે એમાં લઈ લો એક કલો ખડ ને છે ઢીકલો આપણે લઈ જોવા આગળ ને આવડા તેલ પડખેના ને બાકી જુઓ આ ડુંગળી છે ભાઈ ડુંગળીનો ભાવ ક્યારે છે કાંઈ છે નહીં એટલે કોઈને લાગે નહીં કે ડુંગળી છે અહીંયા આ કંઈક કાંજીની ડુંગળી છે આવી લઈ લો કલર એકદમ સારો છે બાકી થોડુંક આનાથી ફેર પડી જાય આવા ગાંઠિયા હોય ને આવા ગાંઠિયા તો એ મેળા માલમાં હાલે ને મેળા માલ કહેવાય પણ આ તો શું છે કાંજી કહેવાય એટલે કાંજીનો ગાંઠિયો વર્તાય તરત જ ઝીણું મોટું છે બધું એક રીકો માલ નથી પણ જે શું એ હવે થઈ ગયું છે ને હવે એ બીજો ઢીકલો જોવો એમાં કાંજી મસ્ત છે આવ્યા છે એ ફેમિલી બીજો ઢીકલો જુઓ ને આ કંઈક ઢીકલો છે એટલો ને હજી વાટવાનું બાકી છે અહીંયા એટલે ઢીકલો થાય હજી અહીંયા થોડું કેવું અહીંયા થાય કે ના થાય કંઈ ખબર નહીં ને અમે ભરેલો છે આ બધું ભરાઈ ગયું ને યાર્ડમાં ધીમે ધીમે પૂગી ગયું એક ઢીકલો અહીંયા છે એક ઢીકલો અહીંયા છે ને એક ઢીકલો અમે ભરે છે એ અધૂરો છે તો જઈએ આપણે ઓલી ઝીણી કાંજી છે સોંપે લીધી ને જોવા ખેંચીને જોઈ કેવી કાંજી નીકળે એમ ને આમાં તો આવી ભેગી મિક્સમાં આવતી હોય કે નહીં એટલે કાંઈ ખબર ન પડે આપણને કે આ બધું મિક્સમાં ભેગું થતું હોય ભાઈ જે ડુંગળીનો ભાવ છે નહીં નકર તો ભૂકા કાઢ નકરો તો આવા કંઈક પાતળા થાય છે ફેમિલી જુઓ હવે પાથરા થયા છે એટલા વાઢવાના છે ને એટલી ખેંચવાનું બાકી છે અહીંયા ને બીજે આપણે એક લીમડા પાસે છે એ ને બીજે આગળ તમને દેખાડી એ ને બાકી જુઓ ખીચ્યા રાખે છે આવડા લોકો ખેંચીએ આપણે થોડાક છોડવા જુઓ તૂટી જાય છે બાકી તો આવો માલ હોય ને આવો માલ
તો મસ્ત થાય. આમાં મોગરો નથી ને મસ્ત છે. આ તૂટી ગયો છે, ખીચ્યો તો એનામાં. જુઓ ઓકે આવું છે. હાલો કન્ટિન્યુ. આપણે આવ્યા છે બાજરીમાં દવા છાંટવા અત્યારે, ને વાઢવાની થોડીક બાકી છે, ખેંચવાની બાકી છે. ને હવે કાલ થઈ જાય એટલે આજ થઈ ગયો 18, કાલ 19 તારીખ છે. હવે 2 દિવસમાં આપણે પૂરું કામ કરવાનું છે, કેમ કે 2 ઢગલા સી તો જવા દઈએ હેડમાં. નહીં 3 છે હો ભાઈ, 3 છે. એકલે આપણે દેખાય 3 ઢગલા જેવું છે. માલ સારો ઉતરી જાય તો વાંધો નહીં આવે, નકર ભાવમાં તો કાંઈ છે નહીં. ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી છે આ ત્રીજો ઢગલો આપણો. તો અહીંયા ત્રીજો ઢગલો તો ને આવા કંઈક ઢગલા થાય ભાઈ. એટલું બધું ભેગું જ ન થાય આ ડુંગળીમાં, કેમ કે વાવેલી ડુંગળી હતી આપણે ને સોંપેલી હોત તો તમે ફૂંકા કાઢ નાખત, ને ભાવ હોત ને તો હાવ ફૂંકા કાઢ નાખત. માલ જુઓ તમે ખાલી, માલ જુઓ એકદમ મેળા માલ જેવો લાગે છે અત્યારે તો, પણ થોડોક ગાંઠિયો થોડોક મોટો થાય એટલે મેળા માલમાં ન હાલે, થોડુંક મોટું પડે. બાકી હેડમાં જવા માટે હવે અત્યારે તૈયાર થઈ ગયું છે. ગમે એટલો ભાવ હશે હેડમાં તો નાખવું જ જોઈએ, એટલું પૈકવું પણ. જો તો હાલો હવે આપણે જઈએ હવે ઘર બાજુ ને દવાની તૈયારી કરી નાખીએ. દવા છાંટવા મળીએ બાજરીમાં દવા. હાલો છે ને હવે આવી જશે આપણે પપલીને દવા છાંટવા ભાઈ. ને ઝાકળ બાકળ ઉડી ગયો છે બધી, થોડો ઘણો હશે પણ હવે નડશે નહીં. એટલે આપણે છાંટવા મળીએ દવા. ને આપણું જૂનું લોકેશન છે અહીંયા. આ રહી કુંડી આપણી, આ રહ્યો કવો ને આ ટાટર. બસ મજાનું આ લોકેશન છે. ઘણા સમય પછી પાછા લોકેશન ઉપર આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે. ને જુઓ ચાલો આપણે છાંટી રાખીએ ઘડી દવા. તડકો ન થાય પહેલાં છાંટી દઈએ ને પછી યાદી વાળીએ ઓલી. ના શું કામ છે એ પાછું આપણે ઘણું કામ છે નાહીથી. ચાલો ફેમિલી છે ને આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. આ છે આપણે ત્રીજો પપ ને ત્રીજો પપ ભરીએ છીએ ને ભાઈ. આ દવા છે, આ છે આપણે ખડની દવા ભાઈ. જુઓ આવી ખડની દવા છે ને બાજરીમાં છાંટીએ છીએ. ને આ ખડની દવા છે પણ આ બે એક જ છે, એટલે ખડની દવા છાંટીએ છીએ અત્યારે. કેમ કે નકર ખડ થઈ ગયું છે જાદુ ને નેદાય એમ નથી. જો નહીં ગયો તો બાજરી ભાંગે એવું છે. તો ખડની દવા મારી દઈએ ને ત્રીજો પપ ભરીએ છીએ. તડકો નહીં છાંટી દઈએ દવા, એમ વિચાર એવો છે. ચાલો કન્ટિન્યુ. પછી જવાનું ચોળી વાળીએ પાછું. ના શું કામ છે એ તમને કહી. આજનું આખું આપણું ડેલી રૂટિન એટલે કે આખા દિવસનું કામ કેટલું છે એ તમને બતાવીએ આ વ્લોગની અંદર. તો ફેમિલી છે ને આપણે આ વાડીએ એ અત્યારે ને આ વાડીએથી આપણે છાંટવાની છે અત્યારે દવા ભાઈ. અહીંયાથી દવાનું કામકાજ શરૂ થઈ જ્યારે દવા ડુંગળીમાં પડી ગઈ. ક્યાં આ કેમ પડી ગઈ પવન ને. બાકી અમારે વિશાલભાઈ હેલાવે છે. શું કહે છે વિશાલભાઈ? કાંઈ નહીં, હમણાં 2-3 દી આપણે દવા પોરો લેવાનો છે. હા હવે ભાઈ જાય પાણીએ, હા મામા જાય દવા છાંટવા. હા કારણ કે આપણને દવા છાંટતા આળા ન છડતું. ઠેઠ આપણે ડુંગળી સોપાણી તેદુની કન્ટિન્યુ પોપ આપણા ખંભે છે એમ ને. હા તેદુનો 5 સાલી છાંટતો તેદુનું આમ ઘણું. હા હેઠો ઉતાર્યો ને હા જે હેઠો ઉતરે હજી હેઠો ને ઉતરો પણ ડુંગળી પાકી જાય ને. હા તો એક વસ્તુ તો આપણી પાસે રહેવો પાવડો. પાવડો એ તો હજી ખળિયું કરે, આ ખળિયું કરે. આવડા લોકો શું કરે છે અહીંયા? હેલો ભાઈ અમે જાય દવા છાંટો આવે. એમાં એમ છે કે આ પગમાં ઓલું પાણી ભરાણેલું છે કે એટલે અંગૂઠો ખોદી ગયો છે ને. અત્યારે આવ્યા છે આપણે દવા છાંટવા ને ભાઈ ઘણા પપ છાંટી દીધા છે. 3 થી 4 પપ છાંટ્યા છે અત્યારે. ને બાકી જો 7 વીઘાની ડુંગળી કંઈક આવી છે. વધારે તો નહીં બતાવું પણ આમ દિન બતાવી, એટલે અત્યારે નહીં બતાવું, ટાઈમ નથી મારી પાસે એટલો બધો. કેમ કે પછી ક્યારેક બતાવીશ. અત્યારે તો અત્યારે આવી ડુંગળી છે. આપણે ઊભા છીએ 17 વીઘામાં ને આપણે 17 વીઘામાં દવા છાંટીએ છીએ ને આપણે માવો ખાવું ભર્યા છીએ. પછી અહીંયા છે પપ, અત્યારે ઉતાવળ છે ફૂલમ ફૂલ, કેમ કે પાણી શરૂ છે ને દવાઈ શરૂ છે. હાલો કન્ટિન્યુ. ને સવારમાં જશે આપણે બાજરીમાં દવા છાંટવા ને અત્યારે પાછા આવી આવશે અહીંયા ડુંગળીમાં દવા છાંટવા. તો હાલો કામ એટલું છે તો ઉપાડી લઈએ પહેલાં. આપણે દવા છાંટી એ વચ્ચે પવનનો અવાજ આવતો હશે થોડો કેવો, પણ પરીક્ષા ભલે તો કેમ કે આપણે વ્લોગ પૂરો કરી દેવાનો છે. પછી મળશું કાલના વ્લોગમાં. તો બધી બધાની જય માતાજી. આપણે દવા છાંટી થઈ છે ઘરે. તો હાલો દવા ઉગી જશે ઘરે અહીંયા. તો હાલો મળીએ કાલે નવા વ્લોગમાં.